નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે જોઈશું સ્વાધ્યાયન પોથીનો ભાગ 6, ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6. તો ચાલો થઈ જાઓ તૈયાર અને ખોલો તમારી સ્વાધ્યાયન પોથી, કાઢો. ચાલો, પાના નંબર 132. તો ચાલો કરીશું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન. ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6, સ્વાતંત્ર્ય ચળવળો 1885 થી 1947. સમગ્ર પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો ચલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? વિકલ્પ સી, એ ઓહ્યુમ. બીજું, નીચે આપેલા આંદોલનને તેમના સમય મુજબ ગોઠવો. વિકલ્પ બી. બીજું, પહેલું, ચોથું અને ત્રીજું. એટલે પહેલાં લખો ચંપારણ સત્યાગ્રહ, પછી લખો જલિયાવાલા બાગ હત્યાકાંડ, પછી લખો દાંડી કૂચ, અને પછી આવશે હિન્દ છોડો આંદોલન. ચાલો, ત્રીજું, નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું? વિકલ્પ ડી, સુભાષચંદ્ર બોઝ. ચોથું, નીચે પૈકી કયા ઇતિહાસકારોએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. પાંચમું, શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું હતું? વિકલ્પ એ, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. ચાલો નેક્સ્ટ જોઈએ. 8. સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા? વિકલ્પ એ, બારડોલી સત્યાગ્રહ. ચાલો નેક્સ્ટ જોઈએ. 7. દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો કે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ. એ, બી, સી 3 આવશે. ચલો 9. નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે? વિકલ્પ ડી, ભગતસિંહ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા. 9. વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા? વિકલ્પ સી, શ્યામકૃષ્ણ વર્મા. 10. ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે? વિકલ્પ ડી, માનગઢ હત્યાકાંડ. પ્રશ્ન નંબર 2. એ, નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો. પહેલું, 1857 પ્રથમ સત્યાગ્રહ નામનું પુસ્તક ખાલી જગ્યા દ્વારા લખવામાં આવ્યું હતું. વીર સાવરકર. બીજું, ખાલી જગ્યાએ કહ્યું હતું કે સ્વરાજ મારી જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. લોકમાન્ય ટિળક. ત્રીજું, મદનલાલ ઢીંગરાએ ખાલી જગ્યાને લંડનમાં ભરબજારે ગોળી મારી હતી. વિલિયમ. ચોથું, ગાંધીજીએ ખાલી જગ્યા કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો. રોલેક એક્ટ. 5. બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ભારતને સ્વતંત્રતા અપાવવાની ઘોષણા કરી હતી. કોને? એટલીએ. ચાલો બી. પ્રશ્ન નંબર 2. બી, મને ઓળખો, હું કોણ છું? પહેલું, મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. સુભાષચંદ્ર બોઝ. બીજું, મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. વાસુદેવ બળવંત ફડકે. ત્રીજું, હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી. દુર્ગા ભાભી. ચોથું, ગાંધીજીએ મને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. મોહનલાલ પંડ્યા.
પાંચમું, મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી વિનોબા ભાવે. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2 સી. ખોટા શબ્દો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. પહેલું, જલિયાવાલા બાગ હત્યાકાંડ. જન્માષ્ટમી અને વૈશાખીના દિવસે થયો. જન્માષ્ટમી ચેકી નાખો. બીજું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય અને મોતીલાલ નહેરુ શહીદ થયા હતા. મોતીલાલ નહેરુ ચેકી નાખો. ત્રીજું, ગાંધીજીએ બીજી કે ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. તો બીજીમાં આપી, ત્રીજી ચેકી નાખો. ચોથું, સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી કરેંગે યા મરેંગેનો નારો આપ્યો હતો. કરેંગે યા મરેંગે ચેકી નાખો. ચલો દિલ્હીનો નારો આપ્યો. પાંચમું, ગોવિંદ ગુરુની હિન્દ ચળવળ ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હતો. હિન્દ ચળવળ ચેકી નાખો. ભગત ચળવળથી. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 એ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા? કોંગ્રેસની સ્થાપના સમયે દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વારછા વગેરે. ચાલો જોઈએ બીજું, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાને પૂરું પાડ્યું હતું. અને એક જોઈએ ત્રીજું, કાકોરી ટ્રેન લૂંટમાં કોને ફાંસીની સજા કરવામાં આવી હતી? કાકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદને ફાંસીની સજા થઈ. ચાલો જોઈએ નેક્સ્ટ ચોથું, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયમાંનું નામ શું હતું? તો કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ ઇન્ડિયા હાઉસ હતું. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું, વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય તેવા ક્રાંતિકારીઓની યાદી બનાવો. શ્યામજી કૃષ્ણ વર્મા, મોહનલાલ ઢીંગરા, વીર સાવરકર, મેડમ કામા, તારકનાથ દાસ, લાલા હરદયાલ, રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાસ બિહારી ઘોષ, ચંપક, રમલ પિલ્લાઈ વગેરે. ચલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું, રોલેટ એક્ટ કાયદાનું શું જોગવાઈ હતી? રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી સજા કરી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ સાતમું, રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી? રાષ્ટ્રીય શિક્ષણ આપવા ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી. ચલો આઠમું, ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું? ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરી ચોરા ગામે 22 જેટલા પોલીસ કર્મીને સળગાવવામાં આવ્યા. આથી આંદોલન મોકૂફ રાખ્યું. નવમું, અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો? અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દવે બોમ્બ ફેંક્યો હતો. 10મું જોઈએ, ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો? તો સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. 11મું, સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી? શા માટે? ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી હતી. ચલો 12મું, બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા? બંગાળની જેલમાં જતીનદાસ ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ કર્યા હતા. 13મું, સુભાષચંદ્ર બોઝ કયા 2 અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા? સુભાષચંદ્ર બોઝ 1938માં હરિપુરા અને 1939માં ત્રિપુરા ખાતે યોજાયેલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 14મું, ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ચલો નેક્સ્ટ જોઈએ 15મું, માઉન્ટ બેટનની કઈ દલીલ અંગ્રેજના નેતાઓને યોગ્ય લાગી? અનેક સ્વાયત્ત અને વિરોધી
એકમોવાળી નિર્બળ સરકાર કરતાં કેન્દ્રની અધીન એવા વહીવટી એકમો સાથેની સમૃદ્ધ એટલે કે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. જોડકા. જોડો વિભાગ અની સામે વિભાગ બ અને જોડો કરજણની સામે કોને જોડીશું તો કે બંગાળના ભાગલા. ચોખેફર બંધુની સામે કોને જોડીશું તો કે પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી. ચંદ્રશેખર આઝાદની સામે કોને જોડીશું તો કે અલ્હાબાદના ભાગમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વોરી. માઉન્ટ બેટનની સામે શું તો કે ભારતના અંતિમ વાઇસરોય. મેડમ ભીખાઈજી કામા તો કે એમાં જર્મનીમાં પહેલી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4a. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી જ છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. 3 કઠિયા પદ્ધતિ. યુરોપિયન ચંપારણ ખેડૂતોને ખેતરની જમીનમાં 3/20 ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતીની આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ કહેવાય છે. ત્રીજું ગોળમેજી પરિષદ. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદનું આયોજન થયું. પ્રશ્ન નંબર 4b. ઐતિહાસિક કારણો આપો. પહેલું અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે ઈસવીસન 1905માં વાઇસરોય કરજણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા, જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું. આંદોલનનું અસર કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં દાંડીકૂચ આયોજન કર્યું કારણ કે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. આથી મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ દાંડીકૂચનું આયોજન કર્યું છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો. માનગઢ હત્યાકાંડ. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો. એ હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનવામાં આવે છે. એ સમયે ગોવિંદ ગુરુ ભગને ચળવળ ચલાવતા હતા. ભગત ચળવળની વિલોમાં નવજીવનનો સંચાર થયો હતો તેમજ તેનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો હતો. 17 નવેમ્બર 1913ના રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્ત થવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકઠા થયા. રોજ દિવસે અંગ્રેજ સૈન્ય મેવાડ, ભીલ, કેપ્સ અને સંયુક્ત લશ્કરે હુમલો કર્યો જેમાંથી 1200થી વધુ શહીદો થયા. નેક્સ્ટ જોઈએ બીજું. ખેડા સત્યાગ્રહ. ઈસવીસન 1917માં ખેડા વિપ્લવમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો. આમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અરજીઓ કરી પણ સરકારે કોઈ જવાબ ન આપતા આથી ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ કર્યો. ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતને મહેસૂલ માફ કરવામાં આવે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરે દેશે. આખરે સરકારે ખેડૂતોને સાથે સમાધાન કર્યું અને સત્યાગ્રહ સફળ થયો છે. નેક્સ્ટ જોઈએ ત્રીજું. જલિયાવાલા બાગ હત્યાકાંડ. અંગ્રેજ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓની ધરપકડને વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી તહેવારના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગની ફરતે ઊંચી દિવાલ હતી. બાગમાં વચ્ચે કૂવો હતો. જવા આવવા માટે
ફક્ત એક જ સાંકડો દરવાજો હતો. આ સમયે લશ્કરી કમાન્ડર જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર ગોળીબાર કરવાનો હુકમ કર્યો. જ્યાં સુધી ગોળીઓ હતી ત્યાં સુધી ગોળીબાર શરૂ રહ્યો, જેમાં લગભગ 1000 લોકો મર્યા અને 1200 ઘાયલ થયા. ચલો જોઈએ ચોથું હિન્દ છોડો આંદોલન. ગાંધીજીના નેતૃત્વમાં જ 8 ઓગસ્ટ 1942ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આથી બીજા દિવસે સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, નહેરુ, મૌલાના આઝાદ અને વગેરે નેતાઓની ધરપકડ કરવામાં આવી. પરિણામે ભારતના શહેરી અને ગામડાઓના દાંતાળો પડી. દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિન્દ છોડો લડતમાં સક્રિય ભાગ લીધો. લોકોએ પોલીસ સ્ટેશન, રેલવે પોસ્ટ ઓફિસો, સરકારી ઓફિસોની તોડફોડ કરી ભારે નુકસાન કર્યું. આ દાબ કરવા સરકારે દમનકારી પગલાં ભર્યા, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવા માટેનો ટૂંકમાં જણાવો. તો ચાલો જોઈને આપણે વિડીયો પોઝ કરીને આપણે આખા પ્રશ્નને સુંદર અક્ષરે લખી લઈશું. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો. ચાલો એ પણ એ રીતે લખી લેશો. ચલો ત્રીજું, ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી? તો કે બિહારના ચંપારણના ખેડૂતોને જમીનની 3/20 ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી. આ પદ્ધતિ વીણ-કઠિયા પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવાના આવતા, જેથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો અને આથી ગાંધીજીએ મોતીહારી આવ્યા ત્યાં તેમની હાજરી ખતરારૂપ હતી. તેમને ચંપારણ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગાંધીજીએ તેમને માન્યો અને તેથી તે સત્યાગ્રહ સફળ થયો. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા હતા? જોઈને આપણે વિડીયો પોઝ કરીને જવાબ લખી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું, આઝાદ હિન્દ ફૌજની કામગીરી વિશે ટૂંકમાં જણાવો. તો અહીંયા પણ સારા અક્ષરે લખેલ છે, તમે જોઈને સારી રીતે સારા અક્ષરે તમે એ ટૂંકનો પણ લખી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતમાં મવાળવાદી, જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારીઓએ શોધીને લખો. તો આ ચોરસ છે, એમાં આપણે શોધી કાઢીએ છીએ. તો ચલો નીચે લખી નાખીએ. મવાળવાદી, જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારી: ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાજી નવરોજી, KT તેલંગ, બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ. નેક્સ્ટ આગળ જોઈએ સ્વતંત્રતા પ્રાપ્તિની સાપસીડી. એક સરસ મજાની ગેમ છે જે સાપસીડી આકારે છે. આપણે પાસાને નાખશું અને સાપસીડી રમશું. કે બાળકો, આપણે આખા જ સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું. જો ચેનલમાં નવા હો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા વિડીયો અવારનવાર મળતા રહે, અવનવા વિડીયો મળતા રહે. અને લિંક તમારા મિત્રોને શેર કરશો. કે બાળકો, આવજો.